આમોદ તાલુકાના ભીમપુરા ગામના રહેણાંક વિસ્તારમાં જીવંત વીજ વાયરો વારંવાર તૂટી પડવાની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે આશરે 6 વાગે ફરી એકવાર વીજ વાયર તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કોઈ પણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ચિંતા ગ્રામજનોએ વ્યક્ત કરી છે. ગ્રામજનોની રજૂઆતને પગલે સરપંચ દીપસંગભાઈ રાઠોડે ગામ પંચાયત મારફતે આમોદ ડીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર વીટી પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષો જૂના અને જર્જરિત એલ્યુમિનિયમ વીજ વાયરો રહેણાંક વિસ્તાર માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને વરસાદી મોસમમાં આ જોખમ અનેક ગણું વધી જાય છે. ડીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર વીટી પટેલે જણાવ્યું છે કે જ્યાં જરૂરી હશે ત્યાં જૂના એલ્યુમિનિયમ વાયરોને તબક્કાવાર દૂર કરીને નવા રબર કોટેડ ઇન્સ્યુલેટેડ વીજ વાયરો નાખવા માટેની દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ મંજૂરી માટે મોકલવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ પ્રાથમિકતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. સરપંચ દીપસંગભાઈ રાઠોડે કામગીરી વહેલી તકે શરૂ કરવાની અપીલ કરતા જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા માટે કાયમી અને ઝડપી ઉકેલ અનિવાર્ય છે. લોકોના જીવ સાથે કોઈ સમાધાન નહીં, સુરક્ષિત વીજ વ્યવસ્થા જ સમયની માંગ છે. હવે વાતમાં એવું છે કે જે ભીમપુરા નવી નગરીમાં સોલા તરફ રસ્તા પર આવેલી જે નવી નગરી છે રહેણાંક વિસ્તાર, એની પાછળ જીબીની લાઈન ચાલી છે ખેતીવાડી. તો એ અત્યંત જૂની થઈ ગઈ છે અને એના વાયરો વારંવાર તૂટીને પડે છે, જીવિત વાયર પડે છે. એટલે રહેણાંક વિસ્તારમાં જો આ વાયર પડે ને કોઈ જાનહાનિ થાય, કોઈ કરંટ આગે મળી જાય, કોઈનું ઘર સળગે, એ દહેશત છે. તો અમે આજે આજ રોજ ત્યાંના લોકોનો એક આવીને એ લોકોએ અમને જણાવ્યું છે કે આ ભાઈ આવું છે તો તમે એની કોઈ કાર્યવાહી કરો. એટલે ભીમપુરામાંથી અમે લેટર પેડમાં જીબીમાં એક લેખિત અરજી આપી છે અને એ વાયર વહેલામાં વહેલી તકે નવેસરથી બદલી નાખે અને રબર કોટેડ વાયર નાખવાની જાણ કરી છે અમે. તો ત્યાં આગળ એ કામ વહેલી તકે થઈ જાય એવા આશ્વાસનથી અમે જીબીમાં અરજી કરેલ છે. સાહેબનો સારો રિસ્પોન્સ છે, તે સાહેબે કીધું છે કે આ કામ તમારું વહેલી તકે પૂરું થાય એવી અમે કરી છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.